હે ગુરુ પ્રેમ વિના પાવો નહે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર प्रीत करे सो बावरा तो भी प्रभु का प्यारा है। प्रेमी जन को पागल कहना और जगत का सारा है। प्रीत ત્યાં પરદો નહીં હરદો નહીં ત્યાં પ્રીત પ્રીત પરદા દોનું રખે કોઈ દુશ્મન પીરેત हे प्रीत लागे प्रीतम सो प्यारे लागे रे तणीर कटारे प्रीत लागे प्रीतम सो प्यारे लागे रे तणीर कटारे સુતેવા નિંદ્રાથી જાગે મારે વય ભ્રમણા ભાંગે સુતેવા નિંદ્રાથી જાગે મારે વય ભ્રમણા ભાંગે મારી વાયા ભ્રમણા ભાંગે જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી સોઈ નિજ કળા ઓળખાણે જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી સોઈ નિજ કળા ઓળખાણે પ્રીત લાગે પ્રીતમ સો પ્યારે લાગે રે અતણી રે કટારે લાગે રે અતણી વેદના ભયે બહુ ભારી લાગે આરમ પાર ઉતારી વેદના ભયે બહુ ભારી લાગે આરમ પાર ઉતારી લાગે આરમ પાર ઉતારી ગઈ તન મન
બુદ્ધિવારી જોઈ રહ્યા શબ્દ કટારે ગઈ તન મન બુદ્ધિવારી જોઈ રહ્યા શબ્દ કટારે પ્રીત લાગે પ્રીતમ સો પ્યારી લાગે રે હતડી રે કટારે લાગે રે હતડી રે કટારે ચૌદ 21 દેશા પ્રગટ કટારી પ્રવેશા ચૌદ 21 દેશા પ્રગટ કટારી પ્રવેશા પ્રગટ કટારી પ્રવેશા સોઈ દિલ ભર મેં ઓળખાણી ગત ગત માએ કસમાણી સોઈ દિલ ભર મેં ઓળખાણી ગત ગત માએ કસમાણી પ્રીત લાગે પ્રીતમ સો પ્યારી લાગે રે હતડી રે કટારે પર પાહિર પરગટ બેખો ગુરુ ગમ વિના નહીં દેખો પર પાહિર પરગટ બેખો ગુરુ ગમ વિના નહીં દેખો ગુરુ ગમ વિના નહીં દેખો સદગુરુજીએ શાન બતાવી દાસલા બોલે શબ્દ સુણાવે સદગુરુજીએ શાન બતાવી દાસલા બોલે શબ્દ સુણાવે પ્રીત લાગે પ્રીતમ સો પ્યારી લાગે રે હથડી રે કટારે લાગે રે હથડી રે કટારે લાગે રે હથડી રે કટારે ખરેખર મહાપુરુષોના મુખમાંથી જે શબ્દો બહાર પડે છે એ આપણા અવિદ્યાને આપણા અજ્ઞાનને કાપનારા છે. આમ આપણને ઘણા પ્રશ્નો થાય કે પણ કાંઈ શબ્દ થોડા વાગતા હશે કે શેના ન વાગે. એક નઠારા શબ્દોની એટલી અસર થાય છે. કોઈ વાકું વેણ બોલે ત્યારે અપમાનના શબ્દો કહે કે અપશબ્દો કહે ત્યાં સામેવાળાનો ચહેરો લાલ ઘૂમ થઈ જાય, શરીર ધ્રુજવા માંડી જાય, ડોરા કાઢવા માંડી જાય. એટલે પણ શું થઈ ગયું તને? લાકડી મારી નથી, ચીટીઓ ભર્યો નથી, લાભો માર્યો નથી ને એટલો બધો તું ધુવા ફૂવો છે ને થઈ ગયો. અરે પણ કેવું કીધું મને, તમે જોયું નહીં, સાંભળ્યું નહીં?
એટલે નઠારા શબ્દોની અસર થાય તો સત્યના શબ્દોને અસર શું લેવા ન થાય? આ વચનના માયરા મરી ગયા, વચનને છોડ્યા રાજ, વચન વિચારીને આયલા ને એના તો કાયમ સુધરી ગયા છે કાજ. ખરેખર વચનના માયરા મરી ગયા એટલે માથા ઉતારવાની વાતું નથી ભાઈઓ. પણ આ જગતની અંદર જે ખુરાસાનીઓ કહેવાતા હતા એ એક 6 મહિનાના ગભરું બાળક બની ગયા. જેની હાંક પડતી હતી એ હાવ 6 મહિનાના ગભરું બાળક થઈ ગયા. આ શબ્દના માયરા મરી ગયા કહેવાય. કે પણ બાપા તમે વાતું કરો છો, તમારા સત્સંગમાં ફલાણા ભાઈ 20-25 વર્ષથી આવે છે, હવે એની તો વેણમાંય કઈ ફેર નથી પડ્યો, એનું શું સમજવું? કે એ શબ્દ ઝીલે તો થાય ને. લાગ્યા ભાઈગાની ભે હોય પાનભાઈ, એનાથી તો ભક્તિ ઠામુકી ન થાય. આ તો હામી છાતીએ જે શબ્દને ઝીલવાને તૈયાર બેઠા છે એના અજ્ઞાન વિંધાઈ જાય છે, એની અવિદ્યા છેદાઈ જાય છે, એના મનથી દેહ અહંકાર દેહાધ્યાસ છૂટો પડી જાય છે. મહાપુરુષોએ એક એક શબ્દ તાકી તાકીને માર્યા છે અને એ શબ્દથી અવિદ્યા અજ્ઞાનનો લય થઈ જાય છે, જે જીવ માત્રને માટે મહાશત્રુઓ ગણાય છે. જે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, છળ છે, કપટ છે, ઈર્ષાનો ભાવ છે, મારા તારાનો દાવો છે, દેહનું અભિમાન, કુળનું અભિમાન, રૂપનું અભિમાન, ધનનું અભિમાન. આ મહાપુરુષોના શબ્દ થકી એ અજ્ઞાનનો લય થઈ જાય છે. જો ઝીલતા હોય તો એના જીવનમાં ફેર પડતો હોય. આ વાણી હમારી ફિર ગઈ વહી તન વહી દેશ, ઓ તો ખારી હતી પણ મીઠી ભાઈ અપને ગુરુ કે ઉપદેશ. જેમ જેમ મન ઘાયલ થતું જાય એમ મનની અંદરથી અવિદ્યા અજ્ઞાન સમૂળા નીકળતા જાય. મહાપુરુષોની સત્તા એટલે અતિ કરુણાના ભાવથી પ્રેમ જળથી ભીંજવેલું જ્ઞાન શબ્દ. આ શક્તિ છે. આ શક્તિથી મોટા મોટા અવિદ્યાના વિકારોને જીતી શકાય છે. મોટા મોટા આપણા દેહના જે શત્રુઓ છે એને સેજે સેજે જીતી શકાય છે. પ્રીતમજીએ કીધું કે કેસરી કેરા નાદે નાસે કોટિક કુંજર જૂથ જો નહીં. એ ભાઈ શ્રદ્ધા હોય તો પોતે પામે, પછી થાય સઘળી રીતે સુખ જોને. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. એલા એ ભાઈ કોઈ શ્વાસે ને ઉશ્વાસે નામને ભજે, ખરેખર એના પાંચેય પાતક જાય જોને. નામની ગરજ ના થઈ ત્યાં શેયાળિયા ને શેઢાળિયા ને હણકા ને એ તો ઠીક છે ભાઈઓ. હાથી જેવું જનાવર જ્યાં ગુફામાંથી સિંહ બારો નીકળે, કેસવાડીને એક ઝટકો મારીને દણક કરે ને, હાથી જેવો હાથી, એક ને 5 હાથનું ટોળું હોય ભાગવા માંડી જાય. સામાન્ય અવિદ્યા નહીં, દેહ અહંકાર પણ વયો જાય. હાથી એટલે દેહ અભિમાન, એ પણ છૂટી જાય. પણ જેટલી પ્રીત સંત સદગુરુ કરે છે એટલી પ્રીત આપણે કરવી. અને ખરેખર પ્રીત કોને કહેવાય? પ્યાર કોને કહેવાય? ઘરે ફોન કર્યો,
કેમ એટલે તમે શું કરો છો? હું આ બેઠી છું, અહીં ફૈબા આવ્યા ને તો અમે તમારી જ વાત કરતા હતા, હું તમને જ યાદ કરતી હતી. તઈ સાચું મને એટકી આવી ને એટલે મેં ફોન કર્યો. આ પ્રીત છે, શુદ્ધ હૃદયનો ભાવ. વાત કર્યા વગર વાત થઈ જાય, ખ્યાલ આવી જાય. બોલીએ એમ નહીં, બોલ્યા પહેલા જ ખ્યાલ આવી જાય. પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપું, ભક્તના ઉપનામથી મશહૂર થાતો જાઉં છું. સત અહિંસક સહસ્ત્રધારી હું તો એવો સુર થાતો જાઉં છું. વહેમ ભૂલી પ્રેમમાં કે ભરપૂર થાતો જાઉં છું. પ્રેમમય કોણ છે? કે જેના હૃદયની અંદર પ્રીતિ જાગી છે. ગોકુળ મથુરાના ગોપીજનો, સ્ત્રી પુરુષો મહાન પ્રેમીઓ હતા. આમ ચૂલા ઉપર દૂધ ઉભરાણું જોયું, હાથમાં હાણસી લીધી, ચૂલા ઉપર રહેલી તપેલીને હાણસીથી પકડી અને કૃષ્ણ યાદ આવ્યા. શીત પ્રજ્ઞ થઈ ગઈ. દૂધ ઉભરાઈ ગયું, ચૂલો ઠરી ગયો, કઈ ખબર જ ન રહી. મન અમન બની ગયું, મન દેહ દશાને વિસરી ગયું. શીત પ્રજ્ઞા, દેહનું ભાન ગયું. ગુરુ પ્રત્યે સાધકના હૃદયની અંદર આવી અનુકંપા જોઈ. એ પ્રીત સાચી છે. જે પ્રેમ લક્ષણા ભક્તિ, એટલે ભક્તિ માર્ગની ઉપર, જ્ઞાન માર્ગની ઉપર, કર્મ માર્ગની ઉપર ટોચ કહેવાય છે. કે ત્યાં ભજન પણ ગૌણ બની જાય છે. અઠય બોર ગુરુમૂર્તિની યાદી, કોઈ એનું નામ બોલે ત્યાં રોવાડું બેઠું થઈ જાય. કોઈ ગુરુનો ગુણ ગાય ત્યાં તો ચોધાર આંસુએ રોવા મંડી જાય. પ્રીત લાગી પ્રીતમ શું પ્યારી, લાગી વ્રેહ તણી કટારી. કોણ છે પ્રીતમ? કોણ છે? પ્રથમ દ્રષ્ટિએ સંત સદગુરુ છે, જે સગુણ બ્રહ્મરૂપ આંખે દેખાતા આપણા માટે પ્રત્યક્ષ આંખે જોઈ શકાય એવા ભગવાન. કારણ કે વેદે ના પડી કે એ નિરઅવયયી છે, એ ભાત તત્વથી પર છે. પણ રવિ સાહેબ એવું ગાઈને ગયા છે કે નૈન કમલ સે નિરખા નટવર ખુલી ગયા કરમ કપાટા. એ પુરુષને તો દિલમાં દર્શ્યા દેવ નિરંજન ન કરા હુआ નિરાટા. કોઈ બુझे 52 જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોય ખેલે સોધારા સંતો કોઈ બુझे 52. પણ ઈ ક્યાં ભગવાન? કે ઈ ભાણ બાપા. આ આંખેથી ભાણ બાપાને જોયા ત્યારે કરામના કપાટ ઉખડી ગયા. આ પ્રીતની વાત છે. કેવી પ્રીતિ એ પાર પડાય છે. ગુરુની કૃપાએ કરીને એ કે મેરવણ મંથન બધું મટી જાય. કે ભાઈ બધાયની આ વાતું નથી ભાઈ સાહેબ. તો પ્રહલાદના પોરામાં 15 નો ઉધાર થઈ જવો જોઈએ, 10 કરોડ નલે નો જાય બાપુ. પણ આ તો જેને ગુરુ અને વચન પ્રત્યે અતિ લોહ લગન લાગી છે, એના માટે ગુરુ પોતે ઉજાગર છે. અર્જુનને મહાભારત યુદ્ધ રણ મેદાનની અંદર યુદ્ધ વિરામની ઘોષણા થાય એટલે બધાય પાટાપિંડિયું કરવા માંડે અને રથ હમારકામ કરવા માંડે અને
કોઈ તીર માથા ભરવા માંડે અને વારું પાણી કરીને 2 ઘડી પાંચે પાંડવો ભગવાન કૃષ્ણની પગચંપી કરે, હજી ભગવાન કૃષ્ણ જાણે હોઈ ગયા છે એટલે આવડા બધા હોઈ જાય રણ મેદાનમાં. ભગવાન કૃષ્ણ જાગે, ઊભા થઈને પાછા ઘોડાને ચંદી દે અને કોઈ રથ કાંઈ આમ તેમથી આવું હોય તો હમાનમા કરે અને એ જાગે. સામેના પક્ષવાળાએ કોઈએ કીધું કે લા એ ભાઈ, આ રણ મેદાનમાં તમને નીંદર કેમ આવે છે? સામેના પક્ષમાં જોવો તો ખરા, રાતના 2-3 વાગ્યા સુધી મસલતો ચાલે છે કે કાલે કયા યોદ્ધાની સામે કયા યોદ્ધાને ઉતારવો, કયું શસ્ત્ર અસ્ત્ર વાપરવું, એવી મોટી મોટી મસલતો ચાલે છે. અને તમે અહીંયા ખાધું નથી, સૂતા નથી કે પણ અમારો નાથ જાગે છે ને. એ પાંડવો પૂરતી જ વાત છે. હા, પાંડવો પૂરતી જ વાત છે, કારણ કે એનું રૂવાડું કૃષ્ણ કૃષ્ણ કરતું જ બાપુ. ને આપણે મોઢેથી નથી બોલતા, ઓનું રૂવાડે બોલે ને આપણે મોઢેથી નથી બોલતા. પ્રીત લાગી પ્રીતમ શું પ્યારી, લાગી વ્રેહ તણી કટારી. વ્રેહ એટલે લોહ લગન, અગન ઉપડી ગઈ. જે શબ્દ ઝીલે છે એને વ્રેહ લાગે છે, અને વ્રેહ ઉપડે છે, એને તરફડાટ ઉપડી જાય છે. પણ ચૈતન્ય ચટકી લાગ્યા બેન કબુ ન રીજે કીર્તાર, ઈયળની ભમરી બને છે વાત સાચી, પણ આવા ભાવે પ્રેમે જો નર તું મહાપુરુષોનો સમાગમ કર, સત્સંગ કર, તો તને વળી બ્રહ્મ બનતા કેટલી વાર. બ્રહ્મ બનવામાં કાંઈ ત્યાં વેઢા ગણવાનું નથી, એક જ શ્વાસે કામ થવાનું. દિવસો ને વર્ષો ને એવું કાંઈ ગણવાનું થતું નથી. નકર એવી વાત છે, એવો ભક્તિ માર્ગનો એવો નિયમ કાંઈક ગણાય છે, 12 વર્ષે ભક્તિ ફળે છે, બરાબર. પણ વિવેકાનંદની માથે હાથ મૂક્યો ને એને બરોબર આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. રામકૃષ્ણ ગુરુ મહારાજ માથે હાથ મૂક્યા ભેગો આત્મ સાક્ષાત્કાર તરત તાજ. એના મનની સ્થિતિ, એની સમજણ, એના મનની દ્રઢતા, હાથે હાથ મૂક્યો એટલે એ વચનની પ્રાપ્તિ થઈને શ્વાસ ભર્યો, તરત જ અનુભવ. બીજો શ્વાસ ન ભરવો પડ્યો. અને આપણી 21,601 દીના આપણે ગુરુ કેદી મળ્યા એ લગભગ તારીખ યાદ નહીં હોય કોઈને. યાદ છે? આમ ગણવા જાય શ્વાસ આપણે ગણી ન કે ગુરુ મળ્યા કેળે ના. કેટલા આપણા ઠાલા વહી ગયા કોઈને ખબર છે? હા, બેંકમાં બેલેન્સ કેટલું ઓછું થયું એ આપણને ખબર હોય. લ્યો, એ ખબર હોય આપણને. આ છે પડ ભક્તિ પ્રેમની દીધો છે 100 વર્ષનો જોગ. આ પડ ચુકાઈ જાહે જો પ્રેમની, તો હોય વરનો જોગ થઈ જાય ફફ. આજકાલ કરતા પેલા આપણા દેહ બધાના 50-60 વર્ષ 70 વર્ષ નારે વહી ગયા, ને ગુરુ મળ્યા 30-40 વર્ષ થઈ ગયા બાપુ. એક દીના 21,600 મહિનાને કેટલા થાય ને વરન કેટલા થાય? કેલ્ક્યુલેટરમાં મને જો આમ આંકડા વૈયા જાય માલીભાઈ. એટલે રવિ સાહેબે કીધું દીધો શબ્દ પણ તે કાને ન થઈ રહ્યો એટલે તું ઠર્યો નથી ઠેકાણે. હા, ભૂલવણીમાં ભટકતો પાછા ઈના ઈ કર્યા કરમ પ્રમાણે. આ શબ્દને છે ને સંત વિરલા જાણે. મનનો ભટકાર મટાડવા માટે સત્સંગ છે. એક સત્સંગ આ વેખરી વાણીનો છે, અને એક સત્સંગ આત્મસાતથી ઉઠેલા આપોઆપ પરાવાણી રૂપ મહાપુરુષોએ લખેલા ધર્મ ગ્રંથ. બરવાડામાં શંભુ બાપાનું મન થોડુંક લટકી ભટકી ગયું, પણ સમજણના ઘરમાં મન એકવાર આવ્યું હોય ને એટલે પાછી સત્યનો વિચાર તો આવે જ. હા, સત્યનો વિચાર તો આવે જ. એટલે રામાણી કુટુંબની અંદર દાદા ઉગારામના હાથના લખેલા પત્રો
મોટો ખજાનો એ વાડીએ લઈને વયા જાય સવારમાં. એનો અભ્યાસ ચાલુ કરતી હતો, તે ભટકેલું મન સ્થિર થઈ ગયું, આપણે તો ગાયલ ગાય છે ને, ગાયલ ગાય હું લાભદાદાની વાણી ગાવું, બરાબર ને? આપણે ગાયલ ગાય છે. ઓલી તો પરા વાણી હાલતી ભાઈ, હીરાબાનથી હતી ને. સવારમાં દાદા નાહી ધોઈને પલંગ ઉપર બેઠા ને લાંબી પટ્ટી એક કાગળની, એમાં મીંડા લખવા, ભજન લખ નાખ્યું. ત્યાં જયંતિ બાપા આવ્યા એટલે દાદા એ કાગળ કાઢીને જયંતિ બાપાને દીધો. લે જયંતિ, આ ભજન પાકું કરી નાખ. હાઈ જાય રાઈતે ગાઈ જાય કે લબદાદાએ આખો પ્રોગ્રામ એ ભજન ઉપર કર્યો. એ પરાવાણી કહેવાય. શું કહેવાય? આકાશગીરા કહેવાય, બ્રહ્મગીરા કહેવાય, જે ભટકેલ મનને શાંત કરી દે, સ્થિર કરી. એ ડેડ શબ્દો નથી, એ કોઈ લૌકિક વાર્તા નથી, આપણા સંતો મહાપુરુષોએ જે ધર્મગ્રંથો લાબુદાદાએ લખ્યા ને બાપુ, એ લૌકિક વાર્તાઓ નથી. નહીં, લૌકિક વાર્તા નથી. મેરી તેરીનું કાંઈ એમાં નથી. કેવળ સત્યની જ વાત છે, સત્યનું જ નિરૂપણ. ચેતન શબ્દો છે, ડેડ નહીં, ચેતનવંતા શબ્દો. એ શબ્દોથી શું લાભ થાય છે કે શ્રુતિભર નિંદ્રાથી જાગી મારી ભય અને ભ્રમણા બેય ભાંગી. એટલે તરત જ જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી, એની સોય નિજ કળા વળખાણી. શ્રુતિભર નિંદ્રાથી જાગી. મન, આપણી વૃત્તિ અનંત જન્મથી અજ્ઞાન નિંદરની અંદર સૂતું છે. આપ બળથી જાગનાર નથી, અન્ય કોઈ એને જગાડી શકે એમ નથી. કોઈ આત્મા અનુભવી ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ એવો કોઈ સંત મહાપુરુષ, અને એના મુખમાંથી પડેલી આકાશગીરા, બ્રહ્મગીરા, એ સુતા શેરને જગાડી દે છે. ભક્તિ છે એ હામેના હૃદયની અંદર નૃત્ય કરવા માંડી જાય, અને એનો પ્રત્યક્ષ દાખલો કે ઉગારામ દાદાના પધરામણા ઓખાની માલિપા મનુ બાપાની બદલી ત્યાં પ્રોગ્રામ રાખ્યા. તે હવ ડાયરો વારા ફરતી દેવદર્શને બેટ દ્વારકા બધા જી આવ્યા. દાદા લાભુ દાદા કાંઈ ઉગારામ દાદાનો ખાટલો મૂકીને ક્યાંય જાય નહીં. દાદાએ સામેથી આજ્ઞા કરી, જાઓ તમે છોકરાઓ જી આવો, જાઓ તમે. અને ગયા. તે પૂજારી પ્રોગ્રામમાં આવેલા અને એણે ગોપી ઉદ્ધવનું દાદાના મુખથી આખ્યાન સાંભળેલું, એ જોઈ ગયા, ઓળખી ગયા. એ કે દાદાને કે 2 કીર્તન ગાવને. એ કે પણ અહીં પેટી તબલા ન હોય, એ કે ઉભા રહ્યો લઈ આવું. નવા પેટી તબલા લઈ આવ્યા. અન્ય પ્રટાંગણની અંદર દાદાએ નરસિંહ મહેતાના કીર્તન ગાયા. તે જેટલા દર્શનાર્થી ભાઈઓ બહેનો હતા ને, એ નૃત્ય કરવા માંડી ગયા, રાસ રમવા માંડી ગયા, ગાંડા ખેલા, દેહનું ભાન ભૂલી ગયા. આપણું મન અજ્ઞાનની અંદરમાં સૂતું છે, આપણી વૃત્તિ દેહ દશાએ સૂતી છે. એને જગાડનાર ડેડ નહીં, ચેતનવંતા શબ્દો છે. શ્રુતિભર નિંદ્રાથી જાગી મારી ભય અને ભ્રમણા બેય ભાંગી. આપણે જયંતએ જનકના સ્વપ્નની વાત કરી છે કે ભાઈ ભિખારી થઈ ગયા ને યાચના કરતા હતા ને કોઈ અન્ન આપતું નહોતું, તિરસ્કાર કરતા હતા ને અપમાન કરતા હતા, પણ જાગી ગયા એટલે કામ પૂરું થઈ ગયું. ભાઈ ને ભ્રમણા બેય મટી ગઈ, ઓલી ભિખારી ને ભ્રમણા મટી ગઈ.
ખબર પડી ગઈ, લે હાલે હું તો રાજા હો જાઉં. છડીદાર નેકી પોકાર કરવા મંડી ગયો. ઘણી ખમા અન્નદાતા ને ઘણી ખમા, જાગો જાગો ઘણી ખમા અન્નદાતા ને. જાગ્યો એટલે કામ પૂરું થઈ ગયું. ભયને ભ્રમણા ટળી ગઈ. અનંત જન્મના કરેલા કર્મનો ભય છે ભાઈઓ. અને હું જીવ છું એ જીવ માત્રની મોટામાં મોટી ભ્રમણા. જીવ છે જ નહીં. XYZ જીવ છે જ નહીં. છે શિવ. કોણ છે? છે શિવ. જીવ જેવું કઈ છે જ નહીં. જે છે એ શિવ છે. અગર શિવ વગર કોણ હાલે, કોણ બોલે? લે એટલા બધા પંખા હાલે ને, એટલી બધી લાઇટો હાલે ને, હા મશીન બધા હાલે ને, હા માઇક સ્પીકર ચાલે ને, લાઇટ વહી જાય કોણ હાલે? બાબુ આપણે છતી આંખે પડખે પડ્યું હોય ન દેખાય. પ્રીત લાગી પ્રીતમ શું પ્યારી લાગી, વ્રહ તળી કટારી. કટારીએ કેવું કામ કર્યું? આ શબ્દએ કેવું કામ કર્યું? હૃદયની અંદર, મનની અંદર વ્રહ ઉઠી ગઈ. જેમ એક નઠારો શબ્દ ભાઈઓ ભાઈઓ 20-25 વર્ષ બોલે નહીં, બોલે નહીં. લગ્ન હોય, દીકરીના સમજાવવા જાય, હગાવાલા મામા ગયા કેલા ભાઈ હવે હું એટલી બધી રી કરીને બેઠા છો, હવે છોકરીને લગ્ન છે તો બે સંપી જાઉં, ચા પી લ્યો ને સમાધાન થાય. પ્રસંગ છે તમારે આંગણે શોભા થાય તમારે બેયની, એ તમે સમાધાન બમાધાન થવાનું જ નથી. પણ તને હું હાલ હું માફી માગું, હાલ તાર મામો છું ને, એ કઈ મામા તમે 5 વાર માગો તો એ સેટિંગ નહીં આવે. પણ તને આટલું બધું દુઃખ છે એનું એ કહી દે હાલ. હવે એ વાત જવા દો ને, કે નહીં કહેતો ખરો તો કાંઈક રસ્તો નીકળે. એ કહેવામાં એવું છે, 20 વર્ષ પહેલા મોટો બોલ્યો છે ને હજી નથી ગયું મારા મનમાંથી. એટલે આ શબ્દ આટલો બધો નઠારો શબ્દ આટલો બધો તાર હૃદયમાં કરી ગયો તો એની સામે સતનો શબ્દ કામ ન કરે? ન કરે. નઠારો કરે, સઠારે શું કામ ન કરે ભાઈ? સત્યનો શબ્દ કામ શું કામ ન કરે? એમ નામ કઈ બાપુ વાલિયા લૂંટારા વાલ્મીક ઋષિ નથી બન્યા. નારદજીના શબ્દના ઘાથી બીજું કાંઈ નહીં. એક કરુણાનો ભાવ, સામાન્ય વાત, હાવ સામાન્ય, હાવ સામાન્ય. એ વાલા કાંઈક વિચાર તો કર ભલામણા. તો આવો પાપાચાર કરસ, ગમે એની હત્યા કરી નાખસ, કેટલી મહેનત કરીને મેળવું એવાનું તું જંટી લેસ. આ બધું તારે ભોગવવું જોઈએ. અને ખરેખર ભાઈઓ બહેનો, આ બાબતમાં તમારે ક્યાંય આમાં છટકબારી નથી, ક્યાંય છટકબારી નથી, ક્યાંય છટકબારી નથી. 1000% સારું ભોગવવાનું થાય છે તમ તો મારે, એમાં કાંઈ વાંધો નહીં. નઠાર હોત ભોગવવાનો વારો આવશે. 1000% ભોગવવું પડશે. પછી કોઈ પણ ને ભોગવવું પડે, કોઈ પણ ને ભોગવવું પડે. સામાન્ય માણસ બીડી પીએ તેનું ઉધર થાય, શરદી થાય, કફ થાય, ટીબી થાય. ડોક્ટર પીએ તેનું ન થાય. ડોક્ટરથી 2 સિગરેટ, દર્દ 2 એનાથી કઈ. ડોક્ટરને દર્દને મટાડવા વાળી જ આઈટમ હોય, એ નહીં ભોગવવું પડે. 1000% ભોગવવું પડે. કથાઓની અંદરથી, કથાનકોની અંદરથી ગુરુના બાળકોએ એક એક ગુણને બાંધતો જાવો, એક એક ગુણને બાંધતો જાવો. બહુ સંયમિત રહીને જીવન જીવવું, વિચારી વિચારીને. ન જાવું ન જાવું કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. એ ભાઈ શું પૂછો છો મુજને, હું શું કરું છું? મને તો જ્યાં ગમે ત્યાં હું હરું છું, ફરું છું. એક એક ડગલું વિચારીને ભરજો, એક એક કર્મ વિચારીને કરજો. અરે એક એક વિચાર,
કર્મ નહીં, વિચાર. નઠારો વિચાર કરશો ને એનું ફળ આવશે, સુંદર વિચાર કરશો તો એનું પણ ફળ આવશે. એટલે એવું કહેવાય છે કે નિશાન ચૂક માફ કરવામાં આવે છે, નીચું નિશાન માફ કરવામાં આવતું નથી. નબળાઓ વિચાર નહીં, નબળું કર્મ નહીં, નબળી રહેણી કહેણી નહીં. સુદ્રઢતાથી જીવનને જીવો, અડગતાથી જીવનને જીવો. જે કાંઈ નાના મોટા સુખ દુઃખ આવે, જેમ સુખને સહન કરો એમ દુઃખ નહીં કરો, દુઃખ નહીં કરો. માન મળે જ કંઈક બે શબ્દ અપમાન ના મળે સહન કરો, સહન કરો. ઈ તાપે કરીને બાપુ મન પાકે છો, ઈ તાપે કરીને કોઈને ખબર નથી પડતી. કાર્યક્રમ હું હાલે ને કોઈને ખબર નથી પડતી. ગુણિયલ હોય એ આમાં જ કામ કાઢ લે, ગુણિયલ હોય ને આમાં જ કામ કાઢ લે. ઢકી ઢકી ઢકવ્યો કુંભા જશે, લેહ બાપ નીકળી જાય બહારો તો ઠામ પકંદો કી, ઠામ પકંદો કી. તાપને સહન કરો, દુઃખને સહન કરો, અપવાદને સહન કરો, અપમાનને સહન કરો. ગભરું બાળક થઈને રહ્યો, મન કર્મ વચનથી સત્યને પરાયણ થઈને રહ્યો. કોઈ ભય ન રાખો. હા, જુગાર રમવો હોય તો ભય રખાય, બરાબર ને બાપુ? ભજન કરવામાં થોડા ભય રાખવાનો હોય, બરાબર છે ને? નઠારું કર્મ કરવાનો ભય રખાય, ભજન કરવામાં શું ભય કરવાના ભાઈ? કોનાથી બીવાનું? આ પદ જ નિર્ભય પદ છે. कर बंदगी सदगुरु की ऐसी 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 शब्द तो निर्भय हो जाना, हो जाना, हो जाना. अति करुणाना भावથી એક એક શ્વાસે સંત સદગુરુને સન્મુખ રાખીને શ્વાસોશ્વાસની શેરીએ ગતિ કરી જાય, એ નિર્ભય બની જાય, એ નિર્ભય બની જાય. સોય નિજ કળા ઓળખાણી, તરત જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી. અજ્ઞાનનો લય થાય એટલે સ્વાભાવિકપણે જ જ્ઞાનનો અનુભવ થાય છે. એ પરદા હે दुई का हटा कर जो देखा तो ज्ञानी के बस मैं एक हूं और जुदा कुछ नहीं. मुझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं. नहीं, દેહાધ્યાસનો પડદો હટી ગયો, કાર્યક્રમ પૂરો થઈ ગયો. ભગવાન અંદર છે એમ નહીં કાકા, એ તારું સ્વરૂપ છે. તો મેં એક હું, મારા સિવાય કઈ છે જ નહીં. આત્મા સિવાય, શબ્દ સિવાય કઈ છે જ નહીં, નહીં કઈ છે. જ્યોતિ પ્રગટી ગઈ તો શું? અખંડ ભાણ દિલ ભીતર ઉઈગા, એટલે કે સઘળી ભૂમિકા ભાળી. જ્યાં જોવે ત્યાં અલખ નિરંજન, જ્યાં જોવે ત્યાં અલખ નિરંજન, જ્યાં જોવે ત્યાં અલખ નિરંજન. લે સુંદરે મંડળમાં મારો શ્યામ બિરાજે, એ બાયુ ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. વર્તાણી બેની અમને તો ભીતર સદગુરુ મળ્યા. જે ગુરુ સગુણ બ્રહ્મે મળ્યા હતા ને એ ગુરુ નિર્ગુણ બ્રહ્મે મળી ગયા. આપણે ગુરુને આપણે કઈ ઓળખ્યા કહેવાય? કે આત્માને ઓળખ્યા ને તઈ તમે ગુરુને ઓળખ્યા કહેવાય. સાધના તો એ જ છે ને. ગુરુ કર્યા પછી આપણે સાધના કઈ કરવાની? એ જ કરવાની છે, એ જાણવા માટેની સાધના છે આપણી. આપણો એ સિદ્ધાંત છે, આપણી સમજણ છે. આ વેદના ભરી બહુ ભારી, લાગી આરમ પાર ઉતારી. ગઈ તન મન બુદ્ધિ વારી, જોઈ રહ્યા શબ્દ કટારી. વેદના બહુ ભારી, લાગી આરમ પાર ઉતારી. એક એક શબ્દને જો ઝીલો તો જ વેદના ઉપડે ને. લાગ્યા વગરની વેદના છે? લાગ્યા વગરની વેદના છે કે?
હા, વેદનાની વાતું છે, વેદનાની વાતું છે કે ભાઈ આ સંતને આટલું બધું સહન કરવું પડ્યું ને, હા, એ એક વેદના છે, એક તાપ છે, એ તો વાતું છે. આપણે ક્યારે કે તમે એને શબ્દે શબ્દને ઝીલો, શબ્દે શબ્દને ઝીલો. આપણે કાલ કે બ્રહ્મદી સત્સંગમાં કીધું કે ભાઈ સત્સંગ છે એ એક અરીસો છે. જેમ અરીસામાં જોતા આપણને આપણી ભૂલ દેખાય છે, તરત આપણે દાંતીઓ લઈને બાબરી હરખી કરી નાખીએ છીએ, એમ સત્સંગની અંદર કોઈ આપણું કોઈ એવું અજ્ઞાન હોય, કોઈ આપણું કોઈ અવિદ્યા હોય, એ વાત આવે એટલે બનતા સુધી નહીં, ટાળવું જ, ટાળવું જ, કોઈ પણ હિસાબે ટાળવું, કોઈ પણ હિસાબે ટાળવું. તો સત્સંગ લેખે લાગે એમ છે, તો સત્સંગ લેખે લાગે એમ છે. બાકી સત્સંગમાં તો સંતો મહાપુરુષો સત્ય જ બતાવે છે. લબદાદા કહેતા કે ભાઈ બોલનાર પુરુષ તો સત્ય બતાવે છે, પણ સાંભળનારાના મનને નક્કી કરવાનું છે, મારે આદરવું કે ન આદરવું, એ નક્કી તેને કરવાનું છે ને. પણ નક્કીપણાથી સત્સંગ કરો તો નક્કી કરે ને, નક્કીપણાથી સત્સંગ કરવો જોઈએ. સત્સંગ કરી લે, આવી સુંદર સમજણ લઈ લે. એ મૂર્ખ મન તું ક્यों रोता है, केवल परी कहे सदगुरु तो है साचा, ओ मौन से मन होता है. વેદના ભાઈ બહુ ભારી લાગી, આરમ પાર ઉતારી. ક્યાં લાગી ગઈ? તન મન બુદ્ધિ ગઈ વારી. તન કહેતા દેહનું ભાન ભૂલી ગઈ, દેહનો અધ્યાસ છૂટી ગયો, અભિમાન છૂટી ગયો, અહંકાર છૂટી ગયો. મામૈયા બાપાને એક પોણી કલાક અરજી મહારાજે સત્સંગ કર્યો ને, ત્યાં તો કપરકાબી વિચારવા માંડી ગયા. હા હા, મોહન બાપા ને ખીમા બાપા ને એ બધા કે હે દરબાર બાપુ આ હું, એ કે દરબાર મરી ગયો, દરબાર આ લાગ્યું કહેવાય બાપુ, આને લાગ્યું કહેવાય. આમ હાથમી જાતીય ઝીલે ને તો વેદના ઉપડે, તો વેદના ઉપડે ને તો ત્યાં અનુભવ આવે. આપણે આમ ઘોટમટા થાય તો દઈ સૂતતી નથી. મારા ગુરુને જ્યાં જોવાની અરજીવાન મારા દેખાય લે, અનુભવ કઈ જેવો તેવો કહેવાય. સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ, વૈશ્વિક દ્રષ્ટિ થઈ ગઈ, વિશ્વ સ્વરૂપનું દર્શન થઈ ગયું. એક દી પોણી કલાક જ એ શબ્દ જ એવો લાગ્યો ને કે દરબાર મરી ગયો. દરબાર સૌ જ નહીં, દરબાર મરી ગયો. અને મરે એનું જ કામ છે. આપણે કાલે કીધું ને, જીવતાનું કામ જ નથી, ભક્તિ કરવામાં જીવતાનું કામ જ નથી બાપા. મરી જાવ કામ પતે એવું છે, પણ મરતા આવડવું જોઈએ. આ દેહનો ખાત્મો નથી બોલાવવાનો ભાઈ, મનનો ખાત્મો બોલાવવો છે. પણ એ તાપ સહન કરવો અઘરો છે બાપુ. એ મૈડો મારી નાખે, એ મૈડો છે ને મારી નાખે. ગઈ તન મન બુદ્ધિ વારી, જોઈ રહ્યા શબ્દ કટારી. ધન્ય છે હા ભાઈના ગુરુને, ધન્ય છે. નકર 10 વર્ષ પહેલાનું આનું જીવન જોયું હોય તો એ આપણને રીહ ચડી જાય. એની બદલે આ આદમી કૂણો માખણ જેવો થઈ ગયો. ધન્ય છે આ નહીં, ધન્ય ને એના ગુરુ નહીં, ધન્ય છે. શબ્દ કટારી દેખાણી, એનો પ્રતાપ વર્તાણો. ખ્યાલ આવ્યો? એનો પ્રતાપ વર્તાણો. ઝીલે છે એને વેદના આવવું પડે છે. એનું કામ થાય છે, એનું કામ થાય છે. એમને 33 કરોડ મનુષ્યમાંથી દેવ ન બની શકે બાબુ. બની જાય એમ? બન્યા વગરના કોઈ ડિગ્રીધારી થતા હોય છે, વાત કરે. કેટલાય એડમિશન નથી લીધું ને વાદ વિવાદ કરતા હોય, સમજ્યા?
એટલે કોઈ સંત મહાપુરુષને સેવા ન હોય, ગુરુગમની ભાન ન હોય ને ઈવડે જ જતા તર્ક વિતર્ક અને વાદ વિવાદ કરતા હોય. આપણે તો અમુકના સત્સંગમાં બેઠા હોય તો આપણા તો વાદ વિવાદને તર્ક વિતર્ક સમતા જાય. ખ્યાલ આવ્યો તમને? વાદ વિવાદ મત કરો ભાઈઓ, આપું અંતરથી ટાળો. શું? અંતરથી. પૂર્ણાનંદ પુરુષોત્તમ પરિબ્રહ્મ બાહિર ભીતરી બ્રહ્મને એક જ ભાળો અને ખરેખર એક જ છે. બીજો છે નહીં, શું કરો તમે? બીજો છે નહીં, શું કરો તમે? એક જ છે. ગઈ તન મન બુદ્ધિ વારી જોઈ રહ્યા શબ્દ કટારી. શું કીધું ત્રીજી કડીમાં? વિંધ્યા 14-21 દેશા ત્યાં તો પ્રગટ કટારી પ્રવેશા. સોય દિલભર મેં ઓળખાણી ઘટોઘટમાં ઈ એક જ સમાણી. જો દાદા એ વાત કરી, આપણે પેલા બોલાઈ ગયા, એ જ વાત દાદાએ કરી અટાણે. વિંધ્યા 21-14 દેશા. આ દેહને ક્યારેક 5 તત્વનો કહેવામાં આવ્યો છે, ક્યારેક 21 તત્વનો કહેવામાં આવ્યો છે, ક્યારેક 52 તત્વનો કહેવામાં આવ્યો, છેલ્લે 84 તત્વનો કહેવામાં આવ્યો છે. વિંધ્યા 14-21 દેશા પ્રગટ કટારી પ્રવેશા. ખરેખર અજ્ઞાનને જ્ઞાન સિવાય કાપી ન શકાય. અજ્ઞાનને જ્ઞાન સિવાય કાપી ન શકાય. અજ્ઞાનને કાપવા માટે જ્ઞાનનો જ પ્રયોગ કરવો પડે. દેહ આચારનો પ્રયોગ કરવા જાવ, કર્મનો પ્રયોગ કરવા જાવ, અજ્ઞાન જતું નથી. નહીં, જતું નથી. દ્રઢ થાય છે અમુકનું. જડતા વધારે જાય, જડતા વધતી જાય. જેમ કડવું ઓસડ રોગને કાપે એમ જ અજ્ઞાનને કાપે જ્ઞાન. અજ્ઞાન માટે જ્ઞાન. આ ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે. આમ તો ગ્રહણ ત્યાગ જેવું કાંઈ એવું ભાગ ત્યાગ ભાગ લક્ષ્મણા જેવું કાંઈ છે જ નહીં. કારણ કે આપણે ગ્રહણ કરવું છે એ તત્વને ગ્રહણ કરવું છે. બરાબર છે ને? ભલે અત્યારે તો આપણે એમ કહીએ છીએ કે સત્સંગને બરાબર આત્મસાત કરો, વચનને ગ્રહણ કરો, પણ મૂળ હેતુ તો આપણે એ ગ્રહણ કરવો છે. તો એની અંદર ત્યાગ ભાગની કંઈ વાતું જ નથી. ત્યાગ ભાગની કંઈ વાત કે મારે ભગવાનને પ્રસન્ન કરો. ભલે એ કેદી અપ્રસન્ન થયો, તું વરિયન પ્રસન્ન કરવા નીકળ્યો. મારે આત્માનું કલ્યાણ કરે ગાંડા. એ કલ્યાણ સ્વરૂપ તો ઈ છે. કલ્યાણ સ્વરૂપ તો ઈ છે. ગ્રહણ ત્યાગી કોને કહેવાય ખબર છે? જીવણ બાપાને કહેવાય. કોને કહેવાય? જીવણ બાપાને કહેવાય. એમ નાની વહુ જેવો ઠઠારો કરે સમજ્યા, અને જીવણ ભગત. પણ બાપુ એનો મોહ નહીં. ખ્યાલ આવ્યો તમને? એક સંન્યાસુ બાપુ બજારમાં આવેલા આવે ને બાપુ જય સીતારામ, જય સચિદાનંદ, જય હા અચ્છી બાત હે બેટા, જય સચિદાનંદ. अरे ओला ने भाव जो पूछू बापू आपका नाम क्या है? अरे नाम का क्या काम है, हम तो त्यागी है, नाम कुछ नहीं है. એમ પણ તમે ત્યાગી કેવી રીતે બાપુ? તમારી પાસે થેલી નથી, પોટલી નથી, હાથમાં કમંડળ નથી, તમે ત્યાગી છે ના? અને ખરેખર આપણે ત્યાગ કોનો કરવો છે? આપણે ત્યાગી કોનું? ક્યું મેરી પાસ કુછ નહીં, મેં ત્યાગી નહીં હું. જીવણ બાપાનો જે પ્રસંગ છે ને સંન્યાસીનો, જીવણ બાપાનો, કે બાપુ તમે ત્યાગ કર્યો પણ 60 ફેર થઈ ગયો છે. 60 ફેર થઈ ગયો છે. ત્યાગ તો મનની આસક્તિનો કરવાનો છે, વસ્તુ પદાર્થનો, સંબંધનો કે સંસારનો કે ઈ નથી કરવાનો, મા બાપનો ઈ નથી કરવાનો. કોણ ભાગીને ગયું આમાંથી? એક સંત બતાવો. આનાથી બીને એક ક્યાંય ગયા કોઈ? બીના કોઈ? જગતમાં જ રહ્યા, જગત મધ્ય રહ્યા, પણ જળ કમલવત રહ્યા. કેવા? જળ કમલવત રહ્યા.
ગ્રહણ થઈ ગયો, ત્યાગની કાંઈ કરવાની જરૂર જ નથી. ત્યાગ કરવાની જરૂર નહીં. કોણે ત્યાગ કર્યો હાલો બતાવો. ખરેખર હો ભાઈઓ, ક્યાંય ધર્મગ્રંથની અંદર તજવાની વાત નથી, બધે ભજવાની વાત લખી છે. હા, તજવાની ક્યાંય વાત જ નથી. હા, ક્યાંક ક્યાંક આવ્યું શ્લોકમાં એવું કે સૂક્ષ્મ ખાનાન સૂક્ષ્મ પીનાન સૂક્ષ્મ બાત કરવી સાને બહાર ગાવે ને અંતર અંધેરાત લેર ક્યું આવે વિના ધ્યાને. આપણે બધા સોમવાર મંગળવાર કરીને ઓછું ખાવા માંડ્યા. ભાઈ એ અહક હોય તો એમને રહી જાય ને તું તારે ગેસ ગોટા ચડ્યા હોય તેથી આખો દી નકોડો કરી નાખજે. પણ મનનો આહાર ઓછો કરવાની વાત કરી. અર્થ વગરના સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરવાની વાત કરી. અને હવે એ તો કોક એવા સંત મહાપુરુષના મુખથી આ વાત સાંભળવા મળે તો આપણને એમ થાય કે લે આ હું વાત કરતા હતા. યા બાપભાઈને કહેતા પહેલાં હું નાનો હતો ને એની પાસે ભજન શીખતો. બાપભાઈ ને ફૂલાભાઈ ને એની પાસે રાતે દાદા હોઈ જાય ને બસ 2-3 વાગ્યા સુધી અમે 3-4 જણા બેઠા હોય. એ મને બધું શીખવાડે રાગ ને આ પેટી વગાડતા ને એ તઈ કહેતા હતા. એ કે અમે ઓલું ભજન ગાતા પિતા સાથે પ્રીત બંધાણી પ્રીતમ વર સંગાથી એવી પ્યાલી પીધી અમે તો ગુરુની સંગાથી. એ કે અમે તમારા બાપુને સમજતા બાપુજીમાં આવી પ્રીતિ થતી નથી. એ તો પછી ખબર પડી કે આ પ્રેમ રસ ગુરુ રસ નામ રસની આ વાત છે. પિતા સાથે તરત જ સ્વરૂપની હારે પ્રીત બંધાણી. એ તો કે દાદા મળ્યાથી ખબર પડી. ન કહેતા આ થોડી દસ નથી ઉઠતી કે गुरु बिन वेद का कोई भेद न पावे खोल जरा तू कान गोविंद रूप गुरु को जानी समझ समझ ના દાન. એ મનવા ધરી લેનું ગુરુનું ધ્યાન. કારણ કે સદગુરુ દેવ આ જગતમાં એક જ એવા છે કે એ તને દેવત આત્મ જ્ઞાન આત્મ સ્વરૂપ પ્રાપ્તિનું જ્ઞાન ગુરુ તને દેવાના છે. વિદ્યા 14-21 દેશા પ્રગટ કટારી પ્રવેશા સોય દિલ ભર મેં ઓળખાણી ઘટો ઘટમાં એક જ જમાણી. પણ જેણે અંદર બી દેખા છે ને એને જ બહાર દેખા છે. પછી દેખા છે અગમ પારા સાયાથી ન્યારા મારા જે સદગુરુ પલ પલ આવે મારી પાસ. કયો સાયાથી ન્યારો નિર્ગુણ પલ પલ તો એ આવે ને. બાકી તો આપણાથી 500 ગાઉ ગુરુ છેટારે થાય કેમ આવે? કેમ આવે? દેહ કરીને વહી ગયા હોય કેમ આવે? સાયાથી ન્યારા મારા સદગુરુ જે પલ પલ આવે મારી પાસ શબ્દ રૂપ ગુરુ. એ દર્શન તો પછી બહાર કર્યા. જેને દર્શન શબ્દનું દર્શન કર્યું ને એને વિશ્વનું દર્શન થઈ ગયું. જ્યાં નરસિંહ મહેતાના હાથ છે પણ જ્યાં જોઈને ત્યાં દેખાણો એટલે ગાયું કે હાલે લે પાણીમાં તું કે હા છે, હા છે. પવન તું કે હા એમાંય બોલે છે, એમાંય બોલે છે. ખરેખર ઓધવજી કે વનરાવનમાં ગયા ને ત્યાં એ કે ઝાડપાન લતાઓમાંથી જ કૃષ્ણ કૃષ્ણના અવાજ આવે. નદીનો ખડભડાટને બદલે ન્યાય કૃષ્ણ કૃષ્ણ સંભળાય. લે લે આ વાત સાચી છે એટલે સોહમ સોહમ સંભળાય. બધાય નહીં, બધાય નહીં બાબુ. આ તો જેને અંદર ભી દેખા ને એને બારા ભી દેખા. દેખા અગમ અપારા. જે અગમ જે અપાર કે જેનો ક્યારેય પાર જ ન આવી શકે નહીં, એનો પાર ન આવી શકે નહીં. જે સાયાથી ન્યારા મારા સદગુરુ શબ્દ સ્વરૂપ સદગુરુ એને જોયા એટલે બધે ઈ દેખાણા. ઈ દર્શન જ દર્શન છે. મંદિરે જઈને મૂર્તિના દર્શન કરો એ દ્રષ્ટા દ્રશ્યનો વિવેક છે. ગુરુના આંગણે જઈને આંખેથી ગુરુને જોઈ આવો આ એક દ્રષ્ટા દ્રશ્યનો વિવેક છે. પણ ગુરુએ આપણે દર્શન કરવાનો મહિમા બતાવ્યો છે. આપણને એને ગુરુગમ રૂપી આંખ આપી છે. આનાથી તું એકવાર દર્શન કરી લે એટલે તારે ને મારે જુદાપણું જ મટી જાય. તારે ને મારે જુદાપણું જ મટી જાય. પછી શ્વાસ અને ઉશ્વાસનું એક ઘર થઈ ગયું. આ બે પારોડિયા એક થઈ ગયા.
શું કીધું છેલ્લી કડીમાં? બાર બાહિર પ્રગટ પેખો પણ ગુરુગમ વિનાને ન દેખો. આવી ગઈ ને વાત. ગુરુગમ વિનાને નહીં દેખો. સદગુરુજીએ શાન બતાવી, દાસ લાભો ને શબ્દ સુનાઈ. બાર બાહિર પ્રગટ દેખો. એ પણ બાપા અહીંયા તો બધા જોયા જ કરીએ. અહીં દેખાય કાનજીભાઈ દેખાય, માવજીભાઈ દેખાય, રામજીભાઈ દેખાય, મનુભાઈ દેખાય. અહીં તો એવું દેખાય, બાઈ દેખાય, ભાઈ દેખાય. કે બાર આંગર બારો જોવો. આ બીજ ઉજવતા આવડે ને બાપુ, એને નીચ જડે. આ બીજ ઉજવતા આવડે તો થાય. આ 12 બીજ જે 12 આંગર બારો હાલે છે ને, અને ઈ 12 બીજના ધણી રામાપીર છે. સમજ્યા? ઈ 12 બીજના. આ બીજ જો ઉજવતા આવડી જાય એટલે નીચ થઈ ગયું. નીચ થઈ ગયું. યોગ પૂરો. લય થઈ ગયો. લય યોગ એટલે છેલ્લો યોગ કહેવાય. ખ્યાલ આવ્યો? લય યોગ એટલે છેલ્લો યોગ. કાર્યક્રમ થઈ ગયો પૂરો. હવે રૂ પિંજાવા હું ગઈ હતી, પીંજો પિંજારા ભાઈ, આ પિંજણ પિંજરાને ખાઈ ગઈ. મને મારા ગુરુજીએ આવી અકલ બતાવી. હવે મારે કાંઈ નહીં, મારે કાંઈ નહીં. લય યોગ થઈ ગયો. હવે મારો ચરખો, શ્વાસ શ્વાસ રૂપી રંગીલો ચરખો, ઈ બોલે રામ નામ ભજતું હી, રામ નામ ભજતું હી, રામ નામ ભજતું હી. એ ભજન કરવાનું આય સુધી છે બાપુ, પછી ભજન કરવાનું નથી. પછી મોજ માણવાની છે. પછી શું કરવાનું છે? પછી તો એની મોજ માણવાની છે. ઈ કે સંતો મહાપુરુષોને આઠોય પર લેર હતી કે આની હતી, આની હતી. કારણ કે મન પોઈતે મન પિંજારો રૂહ આત્મરૂપ થઈ ગયો. ખ્યાલ આવ્યો? રૂહ આત્મરૂપ થઈ ગયો. 12 બાહિર પ્રગટ દેખો. 12 આંગળ બારો પ્રગટ બેઠો છે. મળવું હોય તો મુકામ તો છે જ. લબુ દાદાએ કીધું કે શબ્દ સડકે સીધા ચાલીને, એ મારા નાથ બેઠકે આપ બિરાજો. એ હરિવાલા ગગન મંડળથી આવ્યો. તમારે ખાલી 12 આંગળ હાલવાનું મારા નાથ. આવી જાવ ને તો અખંડ પ્રેમમાં આપ પધારી ઓ સુખમનાન સાથે લાવો. એ હરિવાલા ગગન મંડળથી આવો. તમ આવીને અમે તૃપત થાય અને પછી અમે લઈ પ્રેમનો લાવો. શું કીધું છેલ્લી કડીમાં? લાભુતો છે દાસ તમારો, શ્યામ સુંદર રાખો ચરણમાં. આ લાભુતો છે દાસ તમારો. 12 બાહિર પ્રગટ દેખો. તમારે બસ આ પાદર વણોટવાનું છે, બીજું કાંઈ નથી. તમારે ખાલી પાદર વણોટવાનું છે. દાદા રામદેવજી અજમલ દાદાનો પ્રસંગ છે ને, કે વાતે ગાતે સીમાડા સુધી પ્રજાજનો નગરજનો મૂકી ગયા. એ પાછા વળ્યા અને જેવો સીમાડા બારો ઘોડો ગયો એટલે તરત જ દ્વારકાનાથે હાથ લાંબા કરી ઘોડા સહિત કે દ્વારકાની બજારમાં ઊભા કરી દીધા. ઈ જ ઘડીએ બસ આપણે 12 આંગર વટાડવાનું છે બાપુ. અટાણે દાદા રામદેવજી તૈયાર બેઠા છે કે ભાઈ જો કોઈ 12 આંગર બારો ઘોડો લઈને આવે લઈ લઉં મારા શરણમાં, લઈ લઉં મારા શરણમાં. બધી એની ભાવના પૂરી કરી દો, બધી એની ભાવના પૂરી કરી દો. 12 બાહિર પ્રગટ પેખો પણ ગુરુગમ વિના નહીં દેખ. આ 12 આંગરનો પંથ કાપવા માટે તમારી પાસે લક્ષ્ય ગુરુગમ હોવું જરૂરી છે. બાકી જોગી જપી તપી સંન્યાસી બિચારા આમ ઘોટમટા થઈને ધ્યાનમાં દરિયા છે ધારી, પણ ફળ મીઠા કેમ હાથમાં કરીને આવે? ગુરુગમ વિના બેઠા હૈયામાં હારી. એ ભાઈ શાસ્ત્ર વેદ પુરાણમાં આ વાતું લખી છે ને, વાંચે એમ ક્યાંય પાર પડાય એમ નથી. વાંચે ક્યાંય પાર પડાય એમ નથી. આ બધી વાતો ત્યાં લખી છે.
શાસ્ત્ર વેદ પુરાણે બધી વાતો લખી છે, પણ ગુરુગમ ભેદને ભેદ રૂપે રાખ્યો છે. ગુરુગમ ભેદને ભેદ રૂપે રાખ્યો છે. છેલ્લે એમ ક્યાંક ક્યાંક એવું લખવામાં આવ્યું હોય કે હું કેવળ ભક્તિથી પ્રસન્ન થાઉં છું. પછી કેવળ ભક્તિ હું નગર આપણે તો નાવું ને ધોવું ને પૂજા પાઠ કરવા ને કાંઈ નાના મોટા સુકૃત કર્મ કરવા ને ધૂપ ધ્યાન કરવા ને આરતી પૂજન કરવા ને આપણે તેને જ ભક્તિ માની છે ને. ભાગવતમાં એક ઠેકાણે ભગવાન એવી રીતે કીધું કે હું જપથી પ્રસન્ન થતો નથી, હું તપથી પ્રસન્ન થતો નથી, યજ્ઞ યાગાદયથી પ્રસન્ન થતો નથી, દાન ધર્મથી પ્રસન્ન થતો નથી, તીર્થાટનથી પ્રસન્ન થતો નથી, કેવળ ભક્તિથી પ્રસન્ન. હવે તમે તો બહુ કરી, અમે તો આને ભક્તિ માની છે. કેવળ ભક્તિ એટલે સુરતી અને શબ્દનું અનુસંધાન કરાવનારી શ્વાસોશ્વાસની સોહમપદની સાધના. બાપુ, આ કેવળ ભક્તિ છે. આનાથી જ આપણું કામ થવાનું છે. હાલવાનું તો બારાંગર જ છે, પણ અનંત જન્મથી આ જીવ આટલો પંથ કાપી નથી શકતો, આટલો પંથ કાપી નથી શકતો. સીમાડા બારા નીકળી જાય કાંઈ કરવાનું નથી, તો પંથ આપણે કંઈ કાપવાનું નથી, આપણે કંઈ કરવાનું નથી. તરત જ એ હાથ કરપા રૂપિયા હાથ લાંબો કરી અને આપણને દ્વારકાની બજારમાં ખડા કરી દે, આવી જા મારો દીકરો હાલ. આ દર્શન પર્શન છે અવિનાશી. શબ્દનો અનુભવ છે ને એ દર્શન છે. આત્મા જે છે ને એ અવિનાશી સ્વરૂપ છે અને એ પોતે કાયમને માટે પ્રસન્ન છે જ. અપ્રસન્ન ઈ નથી, આપણે છે ઈ નથી. પણ ગુરુ સેવે એની 84 છૂટી. ગુરુનું સેવન કરવું એટલે કે શ્વાસોશ્વાસનું સ્મરણ કરવું. આ આપણે ગુરુનું સેવન કરી રહ્યા છીએ, ગુરુનું સેવન કરી રહ્યા. બાકી આપણો કોઈ વ્યવહાર નથી. છે વ્યવહાર આપણો કોઈ બીજો? આપણી કોઈ એવી લેતી દેતી જ કાંઈ નહીં, કાંઈ છે નહીં. એક શબ્દની સાધના છે, બીજું કાંઈ નથી. અને કરુણાના ભાવથી તમે એ શબ્દમાંથી પ્રગટેલા શબ્દોને યાદ કરો તો ગુરુ તમને યાદ કરીને કે તમે એ ભજન ગાતા હતા, એને ખ્યાલ છે કે નહીં? ગુરુના આ વાતનો ખ્યાલ છે કે નહીં? પ્રતીતિ છે કે નહીં તમને? તો મૂળ શબ્દનું અનુસંધાન કરો તો ગુરુને ખબર ન હોય, ન હોય. આ શબ્દથી શબ્દને સમજી બૂજી લેવો, એ લય યોગ પૂરો થાય છે, ત્યાં લય થઈ જાય છે. આપણે જે કાંઈ સેવા સત્સંગ સ્મરણ કરી રહ્યા છે એ બધા નાના મોટા યોગ ચાલી રહ્યા છે આપણા. છેલ્લે આ લય યોગ શ્વાસોશ્વાસના સ્મરણે એટલે કેવળ ભક્તિએ કરીને આ દેહ આપણે કરી લેવો છે. એવા નિશ્ચયાત્મક ભાવથી જ ભજન કરો. થાય તો કરી, આપણે જોઈ જ ખરા બાબા, કારણ કે હવે આ બે પ્રસંગ બાકી છે ને આ કરવાનું છે ને તે કરવાનું છે ને. અને પછી આપણે તમે જોઈજો ને પછી ખરેખર ભજનની દાયજ જ કાઢવી છે એમ. આવી વાતો કરતા હતા ને એ સત્સંગમાં આવતા જ નથી અટણ. ખરેખર એ કઈ સભામાં નથી દેખાતા. આ થઈ જાય એટલે પછી તમે જોઈજો ને ભજનની દાયજ કાઢવી છે એમ. ક્યાં ખોવાઈ ગયા કઈ ખબર ન પડી. એલા ભાઈ, ભક્તિ કાંઈ 2, 5, 15 દીની નથી, વાર તહેવારની નથી ભાઈ સાહેબ. જ્યાંથી ગુરુ મળ્યાને છેલ્લો શ્વાસ આવે ને ત્યાં સુધી કરવાની છે. આમ તો આપણે સવારે વાત કરી ને કે ભાઈ હા જગત અને મનુષ્ય તો બિચારો જન્મથી મૃત્યુ સુધીના સેટિંગમાં હાલે છે ને. આપણે જન્મ પ્રતિ જન્મના સેટિંગમાં હાલી છે. યુગો યુગો. અને એની પ્રતિથી ઉગારામ કે એટલે તમારે માનવું પડે ને. એણે ચોખ્ખું કીધું કે એ છોકરા, પૃથ્વી રચાણી તે દિના મારા ને તમારા અંશ ભેગા ને ભેગા છે, ભેગા ને ભેગા છે.
આપણે એક જન્મની આ વાતું નથી બાપુ. આ જ્ઞાન એક જન્મ માટેનું નથી. આ કમાઈ એક જન્મની વાતું નથી. જન્મ પ્રતિ જન્મની આ વાત છે. કાયમને માટે જો નિર્વાણ પદની અંદર લઈ મનનો થઈ ગયો એટલે તમે ખાટી ગયા. અને જે નિર્વાણ પદને પાઈમાં છે એના જ ગુણાના વાદો આપણે બધાઈ ગાય છે. અને એના પ્રતીતિના સાધકોને અનુભવ છે. પ્રતીક બધાઈને સાધકોને અનુભવ છે. ત્યાં આપણે આ લભેશ્વરનાથના જન્મોત્સવે સૌ કોઈ મળ્યા તો એણે આ મનુષ્ય દેહ ધરીને એક નાની એવી ઉંમરની અંદર, ભલે 18મા વર્ષે દાદા ઉગારામની દયાથી હા નામદાન 17.5 વર્ષે પ્રાપ્ત કર્યું ને 18મા વર્ષે તો આત્મ સાક્ષાત્કારને પામી ગયા. પણ બાપુ આ બાળપણથી કાર્યક્રમ હાલતો હતો હરજીવન દાદાની સાથે સાથે સેવા સત્સંગનો. નાની ઉંમરની અંદર જેમ પ્રહલાદે, જેમ ધ્રુવે, જેમ જ્ઞાનદેવે, એમ લાભેશ્વરનાથે બાળપણથી છે. અને બાપુ તો જ આવડી મોટી કમાઈ થાય એમનું બીજું કાંઈ નહીં. અને એ પૂર્વના યોગી છે એ ત્યાં બાળપણથી આ વાતનો નિર્ણય ને અનુભવ ને એ જ નક્કીપણું છે કે આ પૂર્વના હંસ છે. આ પૂર્વના જ હંસ છે. જન્મ પ્રતિ જન્મ એ જ પુરુષો આ સત્યની વણજ કરતા આવ્યા છે, કરી રહ્યા છે ને કરતા રહેશે, કરતા પણ રહેશે. એ ક્યાંય નથી જતા, એ ક્યાંય નથી જતા. ભાગવતમાં છે વૃતાંત કે વિષ્ણુ ભગવાનને ગોકુળ મથુરામાં જન્મ લેવો હતો એટલે બધા દેવતા દેવી પુરુષોને, દેવી દેવતાઓને બોલાવ્યા અને આજ્ઞા કરી કે તમે છે ને પેલા બધા ગોકુળ મથુરામાં જન્મને ધારણ કરો. એ કે પછી હું આવું, પછી હું આવું. કારણ કે બધા ભેગા ને ભેગા જન્મ પ્રતિ જન્મ. અને એના સિવાય બીજાને મજા ન આવે ને એમ જ હોય ને. આપણને આપણી હારત સિવાય મજા આવે એમ કહીજો તમે. એમ સંતો મહાપુરુષો છે, અવતારી બંદાવો છે, એ હારતમાં જ હોય, હારતમાં જ હોય. હા, કોક ઓળખી શકે, કોકને ખ્યાલ આવી જાય. એવો ખ્યાલી પુરુષ હોય એને ખ્યાલ આવી જાય, એને ખ્યાલ આવી જાય કે આ જ છે, આ જ છે. ખરેખર લાભેશ્વર નાથે આ મનુષ્ય દેહ ધારણ કરીને કેવળ ભક્તિ યોગ જ પકાવ્યો. કેવળ ભક્તિ યોગ જ પકાવ્યો. કેવળ ભક્તિ યોગ જ પકાવ્યો. ખાવા પીવામાં કોઈ દી ફેન પતું નહીં. એ હાવ મોરું શાક ને એ નાનપણથી સ્વીકારી લીધું. વર્ષો સુધી સવારમાં આપણે ઘરે ગાયું રહેતી ને તો ગૌમૂત્રનો 1 લોટો સવારના પૂરમાં 1 લોટો ગૌમૂત્ર પીવે દાદા. સાદો સાત્વિક આહાર છે. એ બાજરાનો રોટલો ખાતા હોય તો મોઢામાં બાજરાનો રોટલો કેટલી વાર ચાવે, પછી દૂધ પીએ પાછા, પછી પાછા ચાવે. હા, કાંઈ નહીં, કાંઈ નહીં. આ બે 3 આંગળની પટ્ટી છે ને એ લપડી છે. ઘણા વિજય મેળવી લ્યો, આની માથે વિજય મેળવવો અઘરો છે. એટલે કેવળ ભક્તિની અંદર આખું જીવન પસાર કરી દીધું. ને દાદા ઉગારામે એક વચન કે લાભુ આપણે છે ને આ સત્ય ભક્તિને અદીઠ રહીને જગતમાં પાથરે જાવી. કાર્યક્રમ પૂરો થઈ ગયો. એક વચન ગુરુદેવ કાતા કાનંદ સાર્થક ગયે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાન. વાત અડ પડવા નથી દીધી લાભેશ્વરનાથે. વાત અડ પડવા નથી દીધી. નહીં, કોઈ કળી ન જાય બાપુ, કોઈ કળી ન જાય. ખ્યાલ જ ન આવે કે આ પુરુષ કોણ છે એમ. ગુરુએ કીધું છે.
ગુરુએ કીધું છે. અને આખી જિંદગી એ જ કામ કર્યું, બેઠા બેઠા એ જ કાર્યક્રમ અને એ જ ચિંતવન, બ્રહ્મના ચિંતવન, આકાશ ગિરાજ ઉલટ આવ્યા કરે ને લખાણા કરે. એક જે ઓલું ભજન ગાયું, અટક અટક મેં ખટક બળી હે, કપટ નફટ તજાના હે, સોહમ કે સીડી પર ચટક ચટક ચલ જાના હે. ભજન પૂરું થયું, દાદા દાંત કાઢવા માંડ્યા. એ કે હારા આમ શબ્દો ગોતવો જાય જડે નહીં, કોને કેમ લખાઈ ગયા. એ કે એ શબ્દ લખતો હોય, ખ્યાલ આવ્યો તમને? એ શબ્દ લખતો હોય, આપણે લખી જ કાંઈ ન લખાય બાપુ. એ લખે જ બધું લખાય, એ લખે જ લખાય. ખરેખર પૂર્ણાનંદ પુરુષોત્તમ પરિબ્રહ્મ બાહિર ભીતર ઈવડાય એક જ બ્રહ્મને ભાળો. જે બાર આંગર બારો બેઠો છે એ જ કરતા કુદરત ઈશ્વર, એ જ આપણો શુદ્ધ ચૈતન આત્મા, અને એ જ આપણા અખંડ ગુરુ છે, આપણા અખંડ ગુરુ છે. કોઈ બુજે 52 બારા પણ જાકે હરદે જો ગુરુ ગમ પ્રગટે, સોય તો ખેલે ચોધારા. પછી તો યા જગતની માલિકા ચોધારો ખેલતો હોય, એટલે રમત ન કરતો હોય, રમત નહીં, જ્ઞાનની અંદર ખેલતા હોય. એ તો આમ દીના લાભુ દાદા કોઈ ન કરીએ ગઈ તો બાપુ 8 વાગે પેટી લે ને 5 વાગ્યા સુધી પેટી હાલે ને સબત થઈ ખબર પડે. ઓહો, એ ખેલ ખેલા કહેવાય. ખ્યાલ આવ્યો? શબ્દની માલિકા રમણ કરતા હોય, શબ્દથી શબ્દને છોડતા હોય. એ તો એક્સરે મશીનને તો કાંઈ છાનું ન રીએ ને, સાચું કહીજો, એક્સરે મશીનને છાનું રીએ કાંઈ? ઉગારામ છે ને એક્સરે મશીન કહેવાય. લાભુ દાદાને કે મારા તમારો ઘા નથી ભગતો, એ કે તમારો ઘા નથી ભગતો, એ કે પણ મારા તમારું ધ્યાન નાભી નિશાને. હું કીધું કે તમારું ધ્યાન છે ને મારા નાભી નિશાને. અને એ કોઈ દી બે ધ્યાન ન થાય, એ કોઈ દી બે ધ્યાન ન થાય. નહીં નહીં નહીં, એ બે ધ્યાન ન થાય, ગમે એ થઈ જાય. એના દેહ પ્રત્યે, એના નામ પ્રત્યે ગમે એ થઈ જાય, એ કોઈ દી બે ધ્યાન ન થાય. એ તપે બપે નહીં, નહીં, ગમે એ થઈ જાય. નરસિંહ મહેતા ટૂંકા પડે, બાપા લાભ દાદા હરજીવન દાદા પાસે. આ તો આપણે કોઈ દી વાતું નથી કરતા ને એ મારો નાતો નથી બોલ્યો. એક કેસેટમાં કે એક પુસ્તકમાં ક્યાંય ભિખારી વેડા નહીં આવે, જાઓ આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને ભિખારિયા ને એક શબ્દ નહીં આવે, જાઓ. નહીં, એનો અર્થ એવો થાય કે એને ખબર જ નહોતી, એને ખબર જ નહોતી, એને ખબર જ નહોતી. અને ગુરુને હોપી દીધું છે, એક એ બીજું નક્કી થાય. એ ગુરુને હોપી દીધું, આપણે શું છે, આપણે શું છે. અને એમ જ હતું. લાભદાદાને ઉતાવળ નહોતી ને એટલી ઉગારામ દાદાને લાભદાદાને મકાન બનાવવાની ઉતાવળ હતી. દાદા કે એકવાર તો ખીજાણા ખરેખરા. એ કે પણ લાભુ એક મકાન બનાવવું એમાં છોકરાઓ કેટલીક વાર હોય, તમે તો પણ બહુ કરી. હવે ભલા બાપા આવ્યા ને કે જાઓ લાભુ તું ને ભલો બે કે ડુંગરપુર જાઓ બાપા બાપા પાસે. એક ટ્રેક્ટર કે ત્યાંથી આપણે ખટરો ચૂનાનું ભરી આવો, જાઓ હાલો. હું પછી એક મકાન બનાવતો કેટલી વાર હોય. ક્યાંક પ્રોગ્રામમાં જતા હતા ને મોટર અહીં પ્લોટે લેવરાવી ઉગારામ દાદા. એ કે હાલ તારા પ્લોટે થતા જાય. કે એ પ્લોટે આવ્યા ત્યાં જામનગર રોડ ઉપર તરઘરીવાળા ગોરધન બાપા તો સાઈડો હાંકતા જાય, ઓલો હાંગડીનો, મશીનનો નહીં. આમ 5-6 જણા નાળા ખેંચે ને પછી ધડીંગ દઈને અંદર જવા દે. એ હાંગડીદાર હતા પહેલાં. એટલે ઉગારામ દાદાએ અંદર ફળીમાં પ્લોટમાં આંટો માર્યો. આ બધા ભાઈઓ કરતા હતા. એટલે ઉગારામ દાદાએ પૂછ્યું છોકરાઓ કેટલો દાર થયો? એ કે 34 ફૂટ. દાદા હું જોઈને કે લભુ કાલે ડંકી માન દઈ છે. એ કે લભુ કાલે ડંકી માન દઈ છે. એટલે ઉગારામ દાદા ગાડીમાં બેઠા. એટલે ગોરધન બાબા કે પણ એકેય પાણો ભીનો નથી આવ્યો, કે એકેય પાણો ભીનો નથી આવ્યો. એ કે
હા, એ કે તમે બધું ખોલવા માંડો ને ઘર ભેગા થઈ જાવ, એ કે ખોલ નાખો. હવે એ વાત પૂરી થઈ ગઈ. એક હવે હાંગડી હાંકતા નહીં, હવે મૂકી જ દો, એ મૂકી જ દો. એ ભરોસાની ભક્તિ ફળે હો બાપુ, એમને પાણી ન આવે. અને હકીકતમાં ગોરધન બાપા છે હજી કંઈક મળવું હોય જાય જો. એ કઈ માણો ભીનો નહોતો આવ્યો. દાદા કે છાન મને ખોલ નાખો, બધું ઘર ભેગા થઈ જાવ. અને ખરેખર બીજે દી આવીને પટેલ એન્જિનિયરિંગમાંથી ડંકી ને પાઇપ ને સિલિન્ડર લઈ આવીને માંદી દીધી, પાણી આવ્યું. 34 ફૂટે. અને હજી નથી ખૂટતું, એમનેમ છે. એક અર્થ એવો થાય કે એને એનો આધાર લઈ લીધો. હોનારી હોને શું હોવે ચિંતા કોણ કરે. મારા ગોવિંદને ગમતી હોય ભલે કરે, ભલે મારા નાથને જી કરવી હોય કરે. સારું નરસું શું તું દેખે, ભ્રમણામાં તો શું ભમે. તારું ધાર્યું થતું હોય નરસું કઈ ન ગમે. હે મન તું સાને ચિંતા કરે, મારા ગોવિંદને ગમતી હોય ભલે કરે, જે થાય એ ભલે થઈ જાય, મૂકી દો. એટલે ઉગારામ દાદા કહેતા, તમે જો જીકરમાં રહ્યો તો જાઓ છોકરા, હું ફિકરમાં છું, તમારી ફિકર હું કરીશ, જાઓ. તમારે જીકરમાં રહેવું પડે. તમે જીકરમાં રહ્યો એટલે હું ફિકરમાં. એ તો શબ્દનો પકડ કરતા આવડે ને, તોલ કરતા આવડે, એ કરી લઈએ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બાર બાહિર પ્રગટ પેખો, પણ તમે ભાઈ ગુરુ ગમ વિના નહીં દેખો. મને તો આ સદગુરુજીએ શાન બતાવી, દાસ લાભુને શબ્દ સુનાઈ. સદગુરુની શાનમાં જેણે પોતાના મનને સ્થિર કરી દીધું છે, એને શબ્દનો અનુભવ થાય છે. બસ ત્યાં મન અમન બને છે, મન નિરંજન બને છે, મન સ્વરૂપ આકારે સ્થિત થાય છે. જેને પછી આપણે એમ પણ કહી શકાય કે આત્મ સાક્ષાત્કાર થયો, મોક્ષની પ્રતીતિ થઈ, મુક્તિનો અનુભવ થયો. કારણ કે જે નહોતું એ માન્યું, એ સમજાઈ ગયું કે હું હોતું જ નહીં. હું તો શબ્દરૂપ હતો. માટે ધન્ય છે મહાપુરુષોને, સંતોને, કેવળ ભક્તિ કરનારા બાળ ભક્તોને. હેલાબુ દાદાએ જન્મથી તે છેલ્લા શ્વાસ સુધી આ જ કાર્યક્રમ હલાવ્યો. આ જ કાર્યક્રમ, બીજો કોઈ કાર્યક્રમ નહીં. કોઈ દી સ્પેશિયલ નહીં, કોઈ દેખાવ નહીં. અમે આમ ભાવનગર બાજુ ગયા, તમે ચા આવ્યું એટલે યાદ કરી દઉં. આમ ભાવનગર બાજુ દિવાળી પ્રોગ્રામ થતા ને, તો એક ગામમાં 2 પ્રોગ્રામ દાદા દેતા. એ બધા સુરતવાળા જુવાનડા બધા આવ્યા હોય ને, એટલે દાદાને કહે દિવાળી ધારા જ અમને દેવાના, અમે આ વેકેશનમાં હોય ને એટલે અમારે પ્રોગ્રામ એ થઈ જાય અને વેકેશન પૂરું થઈ જાય. અમે કાંઈક ક્યાં ગામ ગયા, ત્યાં બપોરે જે શાક ખાધું ને, એ આમ ના ખાઈ ગયા જેવું. અમે તો એ શાક ખાધું નહીં, દાદા તો ખાઈ ગયા. હાંજે પાછું ઈ જ શાક આવ્યું, ન ખાઈ ગયેલું, તો એ તો ખવાય જ નહીં એવું. અમે તો વાઈટ કંઈક બધું કરી દીધા. દાદાએ જોઈને તો મોટો છાલ્યું હતો ને, તો રોટલો 1.5 રોટલો એની હારે ખાઈ ગયા, શાક ખાઈ ગયા. ખરેખર જેને કેવળ ભક્તિનું લક્ષ્ય છે, એને જગત હાઈરે ને, સ્વાદ હાઈરે ને, માન અપમાન હાઈરે ને, મારા તારા હાઈરે ને, એને કાંઈ લેવા ને કાંઈ દેવા, કાંઈ લેવા ને કાંઈ દેવા. એ તો જ્ઞાનની અંદર ખેલતા હોય, 24 કલાક ખેલતા હોય, મોજ માણતા હોય. ધન્ય છે એવા સંતો મહાપુરુષો આપણને. એલા ભાઈ સાહેબ, દેહ કરીને આપણને મળ્યા છે, આપણે એના અંશંગ અહીંના માયના. વિચાર તો કરો તમે. આ યોગ કાંઈ જેવો તેવો યોગ નથી હો. આ યોગ જેવો તેવો યોગ નથી. માટે કાયમને માટે થઈને મન કર્મ વચનથી સત્યને એટલે નામને પરાયણ રહ્યો. ગુરુએ એની ફરજ બજાવી છે ભાઈઓ. સાધક રૂપે આપણે આ ફરજ બજાવવાની છે. આ સાધક રૂપે આપણે આ ફરજ બજાવવાની છે. ગુરુએ તો એ કમાઈ નામ કમાવીને આપ્યું, ખ્યાલ આવ્યો? સિદ્ધ કરીને એ મંત્ર આપણને આપ્યો એને.
હવે આપણી શું ફરજ છે? આપણે સાધના કરીને એ અનુભવ પ્રાપ્ત કરવો, એ આપણી ફરજ છે, એ આપણી ફરજ છે. માટે ખૂબ ભલા ભોળા ભાવે મનુષ્ય જીવનને વ્યતીત કરો. એની અંદર ખૂબ ધીરજ ધારણા, વિવેક, વિચાર, વિનય રાખો. સંસારે વ્યવહારે ખૂબ નાના થઈને રહ્યો, ખૂબ નાના થઈને રહ્યો. દેહ કરીને નાના થઈને રહ્યો ને મને કરીને નાના થઈને રહ્યો, તો તમારું કામ ઝટપટ પતશે, તમારું કામ ઝટપટ પતશે. બાળક થઈને રહ્યો. ભક્તિ કરવી છે તો તમે મન થકી ઝીણા થઈને રહ્યો. ખૂબ પ્રસન્નતાથી જીવનને જીવો. જે ફરજો ઊભી થાય ખરેખર અને સત્યતાથી નિભાવો. એમાં કંટાળો નહીં, થાકો નહીં, હારો નહીં. ફરજને બજાવો, આ બેહૂબ બજાવો. પુત્ર છે તો મા બાપની સેવા કરવી આપણી ફરજમાં આવે કે ન આવે? આવે કે ન આવે? આ બેહૂબ ફરજ બજાવો, જેમ છે એમ બજાવો. એક ભાઈ તો બાપા હાટું થઈને એક મકાન લઈ દીધું ને બાન બાપાને ન્યા રાખી દીધા. દરરોજ સવારે ચા પીવા જાય. આમ બાપુજીને બધા એ સ્વતંત્ર રહી શકે ને? કાકા તમારે રહેવું છે એટલે આને બારા કાઢ્યા. સ્વતંત્ર તમારે રહેવું છે એટલે બાપાને બહાર કાઢ્યા. પાછો બાનો ચા બી કે બાનો ચા પીવું ને તો મજા આવે. તો બાપા ચા કરાવે ન્યા પીવા જાય. સેવા કરવાની કરાવવાની. એકો એક ફરજને તમે આપણા સંસ્કારે, આપણી સંસ્કૃતિએ જેમ છે એમ જ નિભાવો, જેમ છે એમ જ નિભાવો. એના પણ મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. એનાથી આપણું મન શાંત બને, ગંભીર બને છે. એક તમે સામાન્ય ફરજ બજાવી હોય કે આપણે ઘરનું કાંઈ કામ કર્યું, કાંઈ આજે જે કાંઈ નક્કી કર્યું હતું એની કામ હાઈ સુધીમાં તમે પૂરું કરી નાખો, ધંધા નોકરીનું, તમને કેટલો આમ આનંદ આવે છે, કેટલી પ્રસન્નતા થાય છે. હા, બેનું દીકરીયું રસોઈ કરી લે ને રાંધી લે ને બધું સાફસૂફ કરી નાખે, સ્ટેન્ડ સાફ કરી નાખે ને પોતા મારી દે ને પંખા ચાલુ કરી દે ને પછી મોઢું લૂતા લૂતા જોવે ને આમ એને પ્રસન્નતા થઈ જાય. એકવાર કરો તો ખરા, એકવાર કરો, તમને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તમારા ભક્તિ માર્ગની અંદર વધારે હેલ્પ થાય. કપટી માણાનું ભક્તિ કરવાનો હક નથી બાપુ, કપટીનો હક નથી. ભલા ભોળા જ ભક્તિ કરી શકે. લાભુ દાદા કહેતા કે ખરેખર નાના માણસો ભક્તિને હાંચવીને બેઠા છે. એમ એક બે વાર બોલ્યા સત્સંગમાં કે નાના માણસો છે ને એ ભક્તિને હાંચવીને બેઠા છે. જે ગભરું બની ગયા છે, જે અધિષ્ઠિય છે, જે અપવાદોને સહન કરે છે, દુઃખને સહન કરે છે, એ ભક્તિને હાંચવી શકે. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હણતા માણતા અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી મારા નાથનું ભજન કરો. બાપા બહુ સુંદર યોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. પકાવવાનો એટલે અનુભવ કરી લેવાનો છે. સદગુરુદેવની જય.